રાઉન્ડ રોબિન કે એવો સમ કે જ્યાં સ્ટુડન્ટ સૌથી વધારે કન્ફ્યુઝ થાય છે અને આપણે એ જ વસ્તુ બહુ સિમ્પલી સમજાવવાના છીએ. તો રાઉન્ડ રોબિન શીખવા માટે આ એપિસોડ સ્કીપ ના કરતા એક એક સેકન્ડ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. સો આ છે એપિસોડ નંબર 15 ઓપરેટિંગ સિસ્ટમ સિરીઝનો, જેમાં આપણે જોવાના છે રાઉન્ડ રોબિન. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ કરીએ. સો જો તમે પ્રીવિયસ 2 એપિસોડ જોયા છે તો આ તમને ખબર હશે શું છે, અને નો જોયું હોય તો તમને અત્યારે સમજાવી દઉં છું. પહેલું છે એટી અરાઇવલ ટાઈમ, કે પ્રોસેસ ક્યારે આવે છે એનો ટાઈમ. બીજું છે બસ ટાઈમ, કે એ પ્રોસેસ સીપીયુ પાસે કામ કરવા માટે કેટલો ટાઈમ લે છે, કે આટલા ટાઈમમાં હું કામ કરી દઈશ. ત્યારબાદ કમ્પ્લીશન ટાઈમ, કે ક્યારે આવે છે અને ક્યારે કામ પૂરું કરીને જાય છે એનો ટોટલ ટાઈમ. ઓકે, પણ કામ પૂરું થવાનો ટાઈમ છે ને એને કમ્પ્લીશન ટાઈમ કહેશું અત્યારે આપણે. ત્યારબાદ ટર્ન અરાઉન્ડ ટાઈમ, કે કુલ સમય, ટોટલ ટાઈમ. અહીંયા આવ્યા, સીપીયુ મળ્યું ત્યાં સુધી વેઇટ કર્યું અને કામ પૂરું કર્યું ને વયા ગયા. તો આજે આખો ટાઈમ હતો કે આવ્યા પછી વેઇટિંગ કર્યો એ અલગ ટાઈમ, કામ કર્યું એ અલગ ટાઈમ. તો બે મિક્સ કરે એટલે કે ટીએટી, ટર્ન અરાઉન્ડ ટાઈમ. સો પહેલાં તો કમ્પ્લીશન ટાઈમ, કે કેટલા ટાઈમમાં કામ પૂરું કરીને દીધું છે. કરી શકે એમ કેટલું હતું તો બસ ટાઈમમાં આવશે, પણ કેટલા ટાઈમમાં કરી દીધું એ આવશે કમ્પ્લીશન ટાઈમમાં. ત્યારબાદ હતું ટર્ન અરાઉન્ડ ટાઈમ, કે આવ્યા, કેટલો ટાઈમ વેઇટ કર્યું અને કેટલા ટાઈમમાં કામ પૂરું કર્યું એનો ટોટલ ટાઈમ. લાસ્ટ છે વેઇટિંગ ટાઈમ, કે આવ્યા ત્યારથી એને સીપીયુ મળ્યું ત્યાં સુધી કેટલો ટાઈમ લીધો. સમજો કે હું 12 વાગે આવ્યો, 1 વાગે મને સીપીયુ મળ્યું અને 3 વાગ્યા સુધી મેં કામ કર્યું. સો એ મારો ટોટલ ટાઈમ કેટલો થયો, 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી મેં કામ કર્યું. સો એ 12 થી 1 તો મેં વેઇટ કર્યો, તો આ જ કહેવાય વેઇટિંગ ટાઈમ, WT. ઓકે, સો હવે રાઉન્ડ રોબિન હું તમને બહુ ઇઝી વેમાં અત્યારે સમજાવી દઉં છું, ક્યારેય નહીં ભૂલાય તમને આ વસ્તુ. સો રાઉન્ડ રોબિન આમ કંઈ અઘરો દાખલો નથી, પણ થોડુંક ધ્યાન દેવાની જરૂર છે. તો અહીંયા દાખલો આપ્યો છે, આપણે ગણવાના છીએ, પણ પહેલાં તમને સમજાવું છું શું છે. સો રાઉન્ડ રોબિન એટલે નામ ઉપરથી તમને ખબર પડી જાય કે રાઉન્ડ. રાઉન્ડ એટલે એક પછી એક વારો. સો અહીંયા બધી પ્રોસેસને સરખો ટાઈમ મળશે પોતાનું કામ કરવા માટે, એટલે વારા ફરતી વારા કામ કરવાનું અમુક ફિક્સ ટાઈમ માટે. જરૂરી નથી કે એક સાથે જ બધું કામ કરી નાખો, વારા ફરતી વારો કામ કરવાનું છે. તો હું આ દાખલા થ્રુ તમને સમજાવીશ કે અહીંયા કેટલી પ્રોસેસ છે ટોટલ. તો અહીંયા ટોટલ 5 પ્રોસેસ છે. કેટલી? 5. સો P1, P2, P3, P4, P5 એ પછી જોયું જશે. ત્યારબાદ છે અરાઇવ ટાઈમ. અરાઇવ ટાઈમ એટલે ક્યારે આવી આ પ્રોસેસ, કે સીપીયુમાં ક્યારે આવી છે, કામ નથી કરતી, ખાલી ક્યારે આવી છે એ કહે છે. સો એ 0, 1, 2, 3, 4, 5, 6 જે હોય એ જોઈ લ્યો. ત્યારબાદ બસ ટાઈમ. બસ ટાઈમ એટલે કે એને કેટલા મિનિટ જોશે આ કામ પૂરું કરવા માટે. સો એને કહેવાય બસ ટાઈમ. નીચે રેડી ક્યુ આપી છે, કે ક્યારે કોણ કામ કરે છે, કે એને કેટલો ટાઈમ મળે છે નક્કી થાય. અને એની નીચે જો ગેન્ટ ચાર્ટ, અહીંયા લખીને બતાવું છું કન્ફ્યુઝ ન થતા. આ ચાર્ટ છે, બરાબર, આ નામ છે ચાર્ટનું, ગેન્ટ ચાર્ટ. સો આ ચાર્ટ દોરતા આવડી જાય ને તો તમને અહીંયા આખો દાખલો કરતા આવડી જાય ને. આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. FCFSનો એપિસોડ જોઈ લેજો, FCFS, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, એપિસોડ નંબર 13. તો આ તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર. સો આવો થંબનેલ હશે, એ જઈને જોઈ લેજો એકવાર, એટલે બહુ ડીપમાં સમજાઈ જશે. સો આ દાખલો હવે આપણે અત્યારે કરીએ છીએ. ઓકે, સો અહીંયા પ્રોસેસ આઈડી આપી છે અરાઇવલ ટાઈમ, એટલે કે ક્યારે આવ્યા એ ટાઈમ આપ્યો છે, અને બસ ટાઈમ, કેટલો ટાઈમ આ પ્રોસેસને પૂરી થતા લાગશે એ ટાઈમ. બરાબર. સો હવે દાખલો ચાલુ કરીએ આપણે. તો દાખલો ઓલવેઝ એટલું યાદ રાખજો કે 0 થી ચાલુ થશે. ક્યાંથી? 0 થી. તો અહીંયા જુઓ, પહેલાં કોઈ છે 0 એ, તો છે કોણ? તો આ પ્રોસેસ 1 છે, અહીંયા 0 એ. બરાબર. સો અહીંયા નીચે તમે આ જુઓ ગેન્ટ ચાર્ટ છે, એ 0 થી ચાલુ થશે ઓલવેઝ. સો 0 થી ચાલુ થાય તો 0 અત્યારે કોણ છે? તો અત્યારે છે P1. સો આપણે અહીંયા શું કરીએ, લખી દઈએ P1. બરાબર. પણ અહીંયા એને પૂરેપૂરી 8 મિનિટ નથી આપવાની. હવે 8 મિનિટ કે 8 સેકન્ડ તમે જે સમજો, પણ અહીંયા લખ્યું છે એટલે હું બોલું છું. બસ ટાઈમ છે એનો 8 મિનિટનો છે, તો પૂરેપૂરી 8 મિનિટ નથી આપવાની. કેમ? કારણ કે દાખલાનું નામ શું છે? રાઉન્ડ રોબિન. રાઉન્ડ રોબિન એટલે વારા ફરતી વારો મળવો જોઈએ. તો એવો કેટલો ટાઈમ આપણે લઈએ કે બધાને વારો મળે. તો એ તમે નંબર જોતા હશો બસ ટાઈમમાં, કે આટલો આટલો ટાઈમ લે છે કામ કરવા માટે. તો બસ ટાઈમમાં જુઓ, 1 થી લઈને, મતલબમાં 1 નથી આપ્યો, પણ ટોટલ ક્યાં સુધી નંબર છે? તો 8 સુધી મેક્સિમમ છે. એટલે આમ જોવા જઈએ તો 2 લઈએ આપણે,
2 મિનિટનું કામકાજ બધાને કરવા દઈએ તો આ ઓછા ટાઈમમાં પતી જાય. એક લ્યો એટલે લાંબા સ્ટેપ થશે. 2 લઈએ તો પ્રોપર ચાલશે. હવે 3 લઈ લેવાય પણ એ પછી કેવું થાય, એકી સંખ્યા બેકી સંખ્યા થાય તો આડાવડું થઈ જાય. 2 લઈએ આપણે તો અત્યારે 2 મિનિટ પર પ્રોસેસ, કે આ એક પ્રોસેસને 2 મિનિટ માટે CPU મળશે. ઓકે, સો પહેલાં શું હતું, P1. તો P1 હતું એને ટોટલ 8 મિનિટનો બસ ટાઈમ જોતો હતો, પણ આપણે કેટલો આપ્યો એને પહેલાં 2 મિનિટનો. સો અહીંયા એને 0 થી 2 સુધી કામ કરવાનું થયું. બરાબર. હવે ત્યારબાદ જોઈએ તો કોણ છે, તો P2 અરાઇવલ ટાઈમ જોજો પહેલાં. સો અહીંયા 0 થી 2 તો એ બેની વચ્ચે કોણ આવે, તો અત્યારે 1 આવે છે તો એને P2 ને પછી લખીએ આપણે P2. એને કેટલો ટાઈમ મળશે, 2 મિનિટ. સો એને પણ 2 મિનિટ આપણે આપી દઈએ એટલે 4. સો એનો ટાઈમ કેટલો હતો, 6 હતો, તો હવે એ 4 થઈ ગયો. અને આપણે ઉપર પણ લખી દઈએ એટલે તમને ભૂલાય નહીં. સો પહેલાં P1 હતો એની પાસે પહેલાં 8 હતા, હવે 6 મિનિટ થઈ ગયા. બરાબર. અને 6 મિનિટ હતા એના હવે 4 મિનિટ થઈ ગયા. ત્યારબાદ P3 ને આપણે લઈએ. સો P3 છે પણ કઈ રીતે જોશું, કે નીચે અહીંયા જુઓ ગેન્ટ ચાર્ટ છે તો 0 થી 4 સુધી છે. હવે એની વચ્ચે આ આવે છે. સો આ P3 આવે છે તો P3 ક્યારે આવ્યું, 3 ઉપર, તો 2 ને 4 ની વચ્ચે આવ્યું એટલે ડાયરેક્ટ પછી આવશે. સો અહીંયા હું લખું છું P3 લખાઈ ગયું. હવે એને પણ આપણે આપશું 2 મિનિટ. સો 2 મિનિટ છે તો 2 મિનિટ આપી દઈએ એને એટલે 6. સો અહીંયા એને પણ ટાઈમ મળી ગયો. તો હવે આ કેટલા થઈ ગયા, આ 1 થઈ ગયો. પૂરું. હવે P4 તરફ જઈએ પણ જોઈએ P4 ક્યારે આવ્યો, તો 5માં. તો 4 ને 6 ની વચ્ચે 5 આવે તો હવે આપણે લખશું P4. P4 ને કેટલો ટાઈમ આપવાનો છે, એને 2 મિનિટ આપવાનો છે, અને એટલે કે 8. તો અહીંયા એનો 2 મિનિટ પૂરું થઈ ગયું ને અહીંયા 0 વધ્યા એટલે આનું કામ તો પૂરું થઈ ગયું. એટલે આપણે મારે P4 ને ચેકો તો P4 અહીંથી નીકળી ગયો. હવે P5 વધ્યું છે તો P5 ને પણ ટાઈમ આપી દઈએ. P5 એને કેટલા મિનિટ દેવાના છે, એને 2 મિનિટ દેવાના છે. સો અહીંયા 10 તો આને 2 મિનિટ આપ્યા એટલે અહીંયા વધ્યા 2. સો હવે અહીંયા તમે જુઓ કોણ કોણ વધ્યું અને કોનું કામ થઈ ગયું, બધા એક વાર આવી ગયા લાઈનમાં. તો પેલા P1 હતું એને હજી 6 મિનિટ જોશે. P2 હતું હજી એને 4 મિનિટ કામ કરવું છે. P3 છે એને 1 જ મિનિટ છે તો એને આપણે લાસ્ટમાં રાખી દઈએ. પછી P4 તો હાવ ઉડી ગયું, એનું કામ પતી ગયું. અને લાસ્ટમાં છે P5 એને 2 જ મિનિટ જોતી છે એટલે એ પણ એકવારમાં હવે પૂરું થઈ જશે. સો હવે આપણે જોઈએ કે 10 સુધી આપણે લઈ લીધું. બરાબર. તો હવે ઉપરથી પાછું સ્ટાર્ટ કરીએ P1 થી. સો P1 આપણે પહેલાં લઈએ પાછું. તો P1 છે એની પાસે હવે 2 મિનિટ આપણે પાછું કામ કરાવવાનું છે. સો અહીંયા કેટલા થયા, 12 થઈ ગયા. સો હવે એની પાસે કેટલા વધ્યા, 4. સો અહીંયા હું લખીશ 4. ત્યારબાદ P2 ને હું લઉં તો એની પાસે તો 4 હતા જ, હવે વધ્યા છે એમાંથી 2 માઇનસ કરી દઈએ. હવે એની પાસે વધ્યા 2. સો P2 અને એ થઈ ગયા 14. સો અહીંયા 14 થઈ ગયા. ત્યારબાદ હવે કોણ છે, P3 છે તો એને અત્યારે આપણે નથી લેતા કેમ કે 1 જ મિનિટ છે તો એ આપણે પતાવી દઈશું પછી. ત્યારબાદ કોણ છે, P5 છે. સો P5 ને લઈ લઈએ અને અહીંયા એનું કામ પૂરું કરી દઈએ. સો અહીંયા P5 પણ ઉડી ગયો કારણ કે આ 2 હતા એ 0 થઈ ગયા. તો P5 પણ ઉડી ગયો. તો P4 P5 નીકળી ગયા, એનું કામ પૂરું થઈ ગયું. હવે જે વૈધા છે એનું કામ પૂરું કરીએ. સો P3 છે એ તો એક જ છે એટલે એને લાસ્ટમાં કરશું. વધ્યું કોણ, P1 P2. સો અહીંયા જોઈએ હવે આપણે કોને વારો આપવો છે. સો P1 ને જ આપી દઈએ, ભલે ને લાઈન પછી લાઈન કરી નાખશું. સો આ બધું તો હવે થોડુંક ભૂસવું પડશે પણ તોય આપણે કરી નાખીએ. ઓકે. સો હવે P1 નો વારો છે. બરાબર. તો અહીંયા P1 લાસ્ટમાં લઈએ આપણે. P1 છે ભાઈ, P2 નથી. આ P1 એને કેટલા મિનિટ આપવાના હતા આપણે, 2 મિનિટ. સો અહીંયા 18. સો એના 18 થઈ ગયા. તો અહીંયા આ ગયા અને 2 વધ્યા. હવે P2 હોય તો એને કેટલી મિનિટ, તો 2 મિનિટ. સો અહીંયા આપણે એક નીચે ખાનું બનાવી દઈએ. ઓકે. સો નીચે ખાનું બનાવ્યું. P1 હતો એને હવે 2 જ મિનિટ વધી. હવે P2 નો વારો હતો એને કેટલી 2 જ મિનિટ જોતી છે, વધારે નહીં, 2 જ મિનિટ. સો અહીંયા લાસ્ટમાં આપણે 18 લખ્યું હતું તો અહીંયા હું 18 લખું અને P2 છે. સો અહીંયા હું લખીશ P2. સો P2 ને હવે લાસ્ટ 2 મિનિટ આપવાની છે તો કેટલું થયું એનું, P2 ની આ 2 મિનિટ ગઈ અને ન્યા થઈ ગયો 0 અને અહીંયા થયું 20 થઈ ગયું.
લાસ્ટમાં કોણ વધ્યું તો P3 પણ એને 1 જ મિનિટ જોતી છે, અને આપણે અત્યારે કેટલા ટાઈમનું લઈ છે ડ્યુરેશન 2 મિનિટનું. તો હવે જો 2 મિનિટ વાળું હજી કોઈ વધ્યું તો હા P1 વધ્યો છે, તો એને આપણે લઈ લઈએ અહીંયા P1 ને, અને એને 2 મિનિટ આપી દઈએ 22, અને લાસ્ટમાં કોણ વધ્યું હવે 1 એટલે કે P3. સો લાસ્ટમાં આપીએ P3 ને વારો, અને એને 1 એટલે આ 23 સુધી આપણે જવા દીધું. હવે તમે બે દાખલા જુઓ, આ અહીંયા ઉપરનો દાખલો જુઓ, આપણો દાખલો જુઓ, સમજવામાં ઈઝી પડ્યું કે ન પડ્યું? આમાં તમને કાંઈ ન સમજાત. આ દાખલામાં આપણે સાવ ઈઝી રીતે આ પતાવી દીધો ગેન્ટ ચાર્ટ. હવે જે મેન વસ્તુ છે અહીંયા છે, હવે કાંઈ કરવાનું નથી, સાવ ઈઝી વસ્તુ જોઈએ. સો કમ્પ્લીશન ટાઈમ P1 છે, P1 તો એ છેલ્લે ક્યાં પૂરો થયો? છેલ્લે જુઓ ક્યાં છે તો 22 છે, તો અહીંયા 22 કમ્પ્લીશન ટાઈમ ક્યાં છે 22? તો આ નીચે જુઓ દેખાણો. ત્યારબાદ P2 છે, P2 ક્યારે હતો તો 20 છે, અહીંયા નીચે જશે જો આ નીચેના ગેન્ટ ચાર્ટમાં, તો અહીંયા 20. P3 ક્યારે હતો તો એ 23 હતો, સો 23. P4, સો P4 આપણે લાસ્ટમાં ક્યાં જોયો તો 8 ઉપર, સો 8. P5 છે એને લાસ્ટમાં આપણે ક્યારે જોયો તો P5 16. સો આ તો બની ગયું CT કમ્પ્લીશન ટાઈમ. હવે જોઈએ TAT ટર્ન અરાઉન્ડ ટાઈમ, કે ટોટલ ટાઈમ કેટલો લીધો. સો CT કમ્પ્લીશન ટાઈમ હતો 22 મિનિટનો. મિનિટ લ્યો કે તમે ગમે લ્યો, પણ આ સમજાવવા ખાતર સમજાવું છું. જો આ CT છે અને આ AT છે. તો CT એટલે કમ્પ્લીશન ટાઈમ, કેટલા ટાઈમમાં એને કામ પૂરું કર્યું, અને AT એટલે ક્યારે આવ્યા. સો 22 માંથી 0 કાઢો એટલે 22. આ કલર નથી રાખવો, સારો નહીં લાગે. 22. ત્યારબાદ 20 માંથી 1 કાઢો એટલે 19. પછી 23 માંથી 3 કાઢો એટલે 20. 8 માંથી 5 કાઢવાના છે, કેટલા થાય નથી ખબર, 3. ત્યારબાદ આ કેટલા હતા લાસ્ટમાં P5 16 પૂરું થયું ને, હા તો 16 માંથી 6 કાઢો એટલે વધ્યા 10. સો આ પતી ગયો, ને લાસ્ટમાં વેઇટિંગ ટાઈમ છે, એટલે આ યાદ રાખજો, આ પેલા બે પ્રીવિયસ સમ જેવું નથી. સો વેઇટિંગ ટાઈમ કઈ રીતે કાઢવાનો, ટર્ન અરાઉન્ડ ટાઈમ અને બસ ટાઈમ, એ બેમાં જ કાઢશું. તો પણ આને પહેલા હું ભૂસી નાખું, નકર કન્ફ્યુઝન થશે. ચાલો એ ભાઈ જા આ પતી ગયું. હવે આપણે પહેલા વેઇટિંગ ટાઈમ કાઢવો છે, તો પહેલા ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે કે આ TAT, અને BT એટલે કે બસ ટાઈમ એટલે કે આ. સો આ ટેટમાંથી BT ને માઇનસ કરવાનું છે. તો કરીએ સ્ટાર્ટ. 22 માંથી હું 8 કાઢું તો કેટલા વધે, સો અહીંયા વધશે 14. ત્યારબાદ 19 માંથી હું 6 કાઢું તો કેટલા વધશે, તો અહીંયા વધશે 15. 15 વધે, 14 વધશે 14. 20 માંથી હું 3 કાઢું તો કેટલા વધે 17. 3 માંથી હું 2 કાઢું તો વધે કેટલા 1, ને 10 માંથી હું 4 કાઢું તો વધે 6. સો 14, 14, 17, 1, 6. તો અહીંયા સોલ્યુશન નથી, પણ આ એનું સોલ્યુશન છે ઇન શોર્ટ. અને આટલો દાખલો છે, અને જો કે મિસ્ટેક હોય કેલ્ક્યુલેશનમાં તો એકવાર તમે ગણો અને સોલ્વ કરી નાખજો. પણ ઓલમોસ્ટ દાખલો તો કમ્પ્લીટ જ છે, અને સાવ ઇઝી વેમાં મેં સમજાવી દીધું છે. તમને હજી ન સમજ પડી હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લેજો, આટલું ઇઝી કોઈ નહીં સમજાવે. ઓકે, સો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને શીખવા પણ બધું મળ્યું હશે. સો જો ખરેખર આ વિડીયો યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.